हेलो विद्यार्थी मित्रों, आप सौનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 5 પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યાય 5.5ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, તે પણ નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય 5.1થી 5.4ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો સ્વાધ્યાય 5.5ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 5.5નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ એ લંબ રેખાઓ દર્શાવે છે। તો એનો પહેલો પ્રશ્ન છે કે ટેબલની સપાટીની પાસેની બાજુ। તો હા, તેઓ એકબીજાને લંબ છે કારણ કે તે લંબચોરસ આકારના હોય છે। એના પછી રેલવે ટ્રેકના પાટા, તો તે ન દર્શાવે કારણ કે રેલવે ટ્રેકના પાટા છે એ વાંકા ચૂકા હોય છે। ત્યારબાદ ત્રીજું છે કે મૂળાક્ષર એલની રચના દર્શાવતા રેખાખંડ। તો હા, મૂળાક્ષર એલની રચના જે દર્શાવતા રેખાખંડો છે તે એકબીજાને લંબ રેખાઓ હોય છે। અને છેલ્લું કે મૂળાક્ષર વી, તો વીના જે રેખાખંડો હોય છે તે એકબીજાને લંબ રેખાઓ નથી હોતા, માટે તે નહીં થાય। એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે રેખાખંડ PQ એ રેખાખંડ XYને લંબ રેખાખંડ છે। રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે, તો ખૂણો P એ Yનું માપ કેટલું થશે? તો જો આપણે તેને એકબીજાને છેદીએ તો તે આવી રીતે આકૃતિ બનશે। તો માટે આપણે જોઈ શકીએ છીએ કે જે ખૂણો P એ Y છે તેનો ખૂણો આપણી પાસે 90નું થશે। એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક પણ ખૂણાનું માપ સરખું છે? તો આપણે લખી શકીએ કે એક કાટખૂણિયાના ખૂણાનું માપ એ 45, 90 અને 45 છે, તથા બીજા કાટખૂણિયાનું માપ છે 60, 90, 30 છે, અને બંને કાટખૂણિયામાં એક ખૂણો એ 90 જે છે એ સમાન છે। હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં અવલોકન કરો, રેખા L એ રેખા Mને લંબ છે। તેનો પહેલો પ્રશ્ન છે કે CE બરાબર CG છે। તો આપણે લખી શકીએ કે હા, કારણ કે બંનેનું અંતર 2 એકમ છે। બીજું, શું રેખાખંડ PE રેખાખંડ CGનું દ્વિભાજન કરે છે? હા, કારણ કે CE બરાબર CG થાય છે, માટે તે વિભાજન કરશે। એના પછી રેખાખંડ PE એ લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો। તો તેવા રેખાખંડો થશે રેખાખંડ DF, રેખાખંડ CG, રેખાખંડ BG, રેખાખંડ AH, એ બધા જ PEના લંબ દ્વિભાજક થતા હોય તેવા રેખાખંડ થશે। પછી જે ડી જે ક્વેશ્ચન છે તે છે કે શું નીચેનું વિધાન સત્ય છે? એનો પહેલો પ્રશ્ન છે કે AC > FG છે, તો તે થશે હા। બીજું, CD બરાબર GH થાય છે, તો તે પણ હા થશે। અને ત્રીજું કે BC એ <EH છે કે નહીં, તો તે <EH છે જ। તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।